સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બાલાસર પોલીસ દ્વારા બાલાસર ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ સાંજે 6 વાગે પ્રાપ્ત થતી વિગતો મુજબ રાપર તાલુકાના બોર્ડર એરિયાના બાલાસર પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બાલાસર પોલીસ મથકના વિસ્તારના ગામો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જગાજી 11 બાલાસર, વરુડ 11 બેલા, પરશુરામ 11 ડાવરી, નાગપુર 11, હંસકૃપા 11 રાસાજી ગઢડા, મોમાઈ 11 ખાસર વાંઢ અને રાપર અને બાલાસર પોલીસની સંયુક્ત ટીમ મળીને કુલ 8 ટીમો વચ્ચે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બોર્ડર વિસ્તારોમાં આવેલા ગામોની ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરાયું હતું. રાપર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવી અને બાલાસર પીએસઆઈ વી.એ. ઝાએ ટોસ ઉછાળીને મેચની શરૂઆત કરી હતી. તમામ મુકાબલાઓ અત્યંત રોમાંચક રહ્યા હતા, જે વચ્ચે ફાઇનલ સુધી બેલા 11 અને જાટાવાડા 11 ટીમ પહોંચી હતી, જેમાં ફાઇનલ મેચની વિજેતા ટીમ જાટાવાડા 11 રહી હતી, જ્યારે રનર્સઅપ બેલા 11 રહી હતી. વિજેતા ટીમને રાપર સીપીઆઈ વી.કે. ગઢવી અને રનર્સઅપ ટીમને બાલાસર પીએસઆઈ વી.એ. ઝા અને ખડીર પીએસઆઈ ડી.જી. પટેલ, રાજેશ પરમાર, પ્રકાશ ગઢવીના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. તેમજ મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેનને પણ ટ્રોફીઓ આપવામાં આવી હતી. સીપીઆઈ વી.કે. ગઢવી, બાલાસર પીએસઆઈ વી.એ. ઝા, ખડીર પીએસઆઈ ડી.જી. પટેલ સાહેબ તથા વિક્રમભાઈ દેસાઈ, દલસિંહ કાનાણી, મુકેશ ઠાકોર, નરેશ ઠાકોર, નાનજીભાઈ સુથાર, રવજી ચૌધરી, જોઈતાભાઈ રાઠોડ, દશરથ ચૌધરી, કમલેશ ચાવડા, મયુરસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ જાડેજા, અશોકસિંહ સોલંકી, રવજી પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, કાંતિસિંહ રાજપૂત, પ્રકાશ ઠાકોર સહિત ગામના યુવાનો હાજર રહ્યા હતા અને જહેમત ઉઠાવી હતી.